જય શ્રી રામ ને જય ગૌ માતા। તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો આપણે નવા મકાને કામ કરવાનું શરૂ થઈ ગયું એટલે 2 ટન રેતી આપણે મંગાવી લીધી, કારણ કે આપણે ભરવાનું છે સ્લેબ અને આપણે સ્પ્લેન્ડર લઈને આવ્યા હતા આપણે, અને અત્યારે આપણે પૂગી ગયા કાંઠે, કેમ કે લોખંડ લેવા ત્યાં લઈ લીધો વાયર। ત્યાં આપણે ચંદ્રેશભાઈનું ટ્રેક્ટર આવ્યું, તેમાં આપણે બધું લોખંડ વાયર નાખીને આવ્યા। આપણે ચંદ્રેશભાઈની પાસે છે મહિન્દ્રા 275 ભૂમિપુત્ર ટ્રેક્ટર, અને તે માવો ખાવા રોકાણા હતા આપણે ભાઈ વિડીયો ઉતારી લીધો, કેમ કે ટ્રેક્ટરનો અહીંયા આપણે રજવાડીમાં ઘડીક રોકાણા હતા। સાંજ પડી અને ભૂખ લાગી એટલે દોસ્તારો ભેગી કરી નાખી ભૈજાની પાર્ટી। અત્યારે બધી ભૈજા ખાઈ રહ્યા છે। આપણા જસપલ સાહેબ ભાઈ બે હાથે ભૈજા ખાતા હતા। અત્યારે વિડીયો ઉતારવા ટાણે મને ચિંતા થાય। આ છે આપણા નવા મકાનના ઉપરથી દ્રશ્યો, અમારું આખું ગામ અહીંથી દેખાય છે। ને અત્યારે ભાઈ કાકરીને રેતી એના ઢેગલા કરી દીધા છે, કેમ કે કાલે ભરવાનું છે ભરાય કામ એટલે। ને હું પણ હવે પછી હું પણ ઉતારી લો વિડીયો આપણે ફ્રન્ટમાંથી। આપણી કાળી ગઈ ને આપણે આ ગોપી તો જો બધીમાં હિરેન ઉડાડી છે। આ જોતો અત્યારે માથું ખસવાડે છે જે ભાઈ પાછી રિપીટ થઈ ગઈ। જો એ માથા દલાડીએ ને અહીંયા જોઈએ આપણો વીર। ઘણા મિત્રો હમણાં ભાઈ એટલે આપણા ભાઈ લોક બધી કહેતા હતા કે વીર બતાવો, તો જરિયો આ વીર ને અહીંયા જો ગોપી જો આપણે ભાઈ માથા મારવા આવે છે, તો માથા ઉલાડે છે, કેમ કે એના અત્યારે ભાઈ પાણી પીવાનું છે ને એટલે એમ કરે છે। ઉજળવાઈ પણ માથે આવી ગઈ છે અને કુંડી પણ આપણી જામ ભરેલી છે એટલે વાંધો નહીં આવે ને। આપણી રેણ પણ કોણા પાના આવી ગયા। કેટલા સમય પછી આપણે મેઘવાણીમાં આંટો મારવા પી ગયા, અને ત્યાં તો વાવણીમાં જ આપણે સીધો આંટો મારવા પૂગી ગઈ, અને ખેતર એટલો લેલું કે આપણા ટ્રેક્ટરને ભાઈ ફિનાલ લાવી દીધા, અને આગલા ટાયર તો મોન્સ્ટર ટાયર થઈ ગયા। આપણે મોન્સ્ટર ટાયર તો ફિટ કરવા નથી પૂગ્યું, પણ અહીંયા ગારાના મોન્સ્ટર ટાયર કરી દીધા। અને અત્યારે મારા બાપુજી વાવી રહ્યા છે, આપણે ભાઈ જીવના પણ વાવેતર કરી રહ્યું છે, અને 2 વીઘા જમીન છે આપણે તેમાં। અને અત્યારે ભાઈ થોડીક વારમાં જ લીલું કહેવાય, આખું ખેતર તો લીલું નહોતું, પણ અત્યારે વાંધો નથી આવે, કેમ કે વાયુ ને તો પછી ભાઈ આવું ખેતર એમને એમ જ રહી જાય એ આટલું વાવી દીધું, અને પછી વાળતા થાય એટલે આપણે ભાઈ વિડીયો ઉતારી લીધો, કેમ કે આપણા ટ્રેક્ટરમાં છે ભાઈ બ્રેક નથી લાગતી, એટલે ભાઈ કોઈને આવું નહીં મોરો, કેમ કે આપણા ટ્રેક્ટરમાં રાખવાનું નથી આવતું, એટલે સીધું ભાઈ આવવા દે। અને આવી ગઈ આપણે હવે વાવાઈ ગયું બધું, એટલે હવે ટ્રેક્ટરને વીણીની સર્વિસ કરવા આપણે ટ્રેક્ટરને તો નથી ધોવાનું, ખાલી વીણીને જ ધોવાની છે। તો બધો ગારો કાઢવાનો હતો એટલે ભાઈ ધોવાઈ ગયું એટલે આપણે ઓઇલનો ફુવારો મારી દીધો। ઓઇલનો ફુવારો મારતા થાય એટલે આપણે પાછલી બોડીમાં પણ મારી દીધો આપણા ટ્રેક્ટરની, અને અત્યારે ઓઇલનો ફુવારો મરાઈ જશે એટલે પછી આપણે વીણીને હવે મૂકી દઈશું વાડીએ। આપણે જમરૂખડીની હેઠે જ મૂકવાની રહેશે, કેમ કે ત્યારે આપણે બીજે રાખ્યું એટલે વરસાદનું ને બધું કાટ લાગવાનું ને શરૂ થઈ જાય, હાટું થઈને આપણે મસ્ત ઓઇલનો ફુવારો કાંઠોથી મરવી દીધો। તો કેમ છો બધા મિત્રો? તો અત્યારે બધું તમે જોતા જ આવ્યા આપણે વાવણીનો ને બધું। કાલનો જ ભાઈ કાલે આપણે વિચાર્યો તો પાછો આજ રિપીટ કરું છું, કેમ કે કાલે આપણે બંને ગાયું અંદર હતી, અત્યારે જો બંને બેરે છે ને આખું આમ જો એને ઢોરવાડનું સ્પેશિયલ આમ બેરનું દ્રશ્ય જોઈ લો। અંદર તો ભાઈ હિરેનને બધું હતું, કેમ કે આપણે સાન નાખવાનું બધું બાકી હતું એટલે, પણ અત્યારે જોઈ લો આપણી બંને ગાયું કેવી શાંતિથી ખાઈ રહી છે। અત્યારે આપણી કાળી ગાયને જોઈ લો, એ પણ નિરાતને અત્યારે હા અમારે ગાયોને શું ઓલું છે કહી દો, એ દાંડલા નહીં ખાય, એકલું પાનું ખાય ને। આ અમારી છે ને અને એ કોઈ ખબર જ નથી છે, પેલા ઉડાડવાનું જ આવડું છે। અને આપણો આ જે સ્પેશિયલ ઢોરવાડ છે, આમાં આપણે આ બંને ગાયોને છે ભરતો વંડો મારી દીધો, કેમ કે સૂટું હોય તો કંઈ ઉપાધિ ન રહે એ હાટું થઈને આપણે વંડો મારી દીધો। અને આપણી કાળી ગાયને અત્યારે નિરાતને ખાઈ અને અત્યારે આપણે વીરને દેખાડી દઈએ, કેમ કે વીર પણ જો અત્યારે એને ખબર જ છે કે આ મને વિડીયોમાં જ રહે, બીજે કેવાય મને।